વોટ્સએપથી સાવધાન રહો. મારે તમને બધાને એવા સ્કેમથી અવગત કરવા છે કે જે સ્કેમે આપણને માહિતી અને જ્ઞાનનો ફરક સમજતા બંધ કરી દીધા છે. કેટલાક વ્યક્તિઓ કેટલીક વસ્તુ ગુજરાતીમાં ટાઈપિંગ કરીને આપણને ફક્ત મોકલી દે તો આપણે એને જ્ઞાન માનવા લાગીએ છીએ. અરે બધી જ વસ્તુઓ વોટ્સએપમાં આવે છે એ જ્ઞાન નથી હોતી. બધી જ વસ્તુઓ, બધી જ વ્યક્તિઓ, બધા જ સમાચારો, બધું જ સાચું નથી હોતું. જો તમે ક્રોસ વેરિફિકેશન નથી કરતા કે તમે એનો અભ્યાસ સાચો નથી કરતા, એના વિશેના ઊંડાણમાં જઈને તમે જાણતા નથી, તો એ તમારું જ્ઞાન ન હોઈ શકે. વોટ્સએપમાં આવતા મોટા મેસેજો વાંચીને કોઈ વ્યક્તિ જ્ઞાની બની જાય એ વસ્તુમાં કોઈ માલ નથી. તમે હંમેશા જ્ઞાન અને માહિતી વચ્ચે ફરક કરતા શીખ્યા જ નથી. માહિતી જુદી વસ્તુ છે. માહિતી ક્યારેક ખોટી પણ હોઈ શકે. જ્ઞાન ખોટું ન હોય. જ્ઞાન અભ્યાસના અંતે મળે છે. અભ્યાસની શરૂઆતમાં તમને માહિતી મળતી હોય છે. એટલે વોટ્સએપમાં આવતી વસ્તુઓથી એટલા માટે સાવધાન રહેવું કે એવી માહિતીઓ તમારા મગજની અંદર ઘુસાડી દેવામાં આવે છે શાસ્ત્રોના નામે, સંસ્કારના નામે, ધર્મના નામે, કે કેટલીક વાર તો કોઈ ડરના નામે, કે જે વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી, જે જગતમાં છે જ નહીં વોટ્સએપ સિવાય. કોઈ નવરા વ્યક્તિએ પોતાનો દ્રષ્ટિકોણ લખીને તમને મોકલી આપ્યો છે તો તમે એને પાકું કરીને પોતાની જાતને જ્ઞાની ન માનો. કારણ કે હંમેશા યાદ રાખો કે બીજાની વાંસળી ઉપર જો નાચવાની આંખ બંધ કરીને ટેવ પડી જાય ને તો પોતાનો શંખ તમે ક્યારેય નહીં વગાડી શકો. જ્ઞાની બનવા માટે અભ્યાસ કરવો પડે. વોટ્સએપમાં આવતા મેસેજો વાંચીને કે વોટ્સએપના મેસેજો ફોરવર્ડ કરીને કે કોમેન્ટો કરીને કે કોમેન્ટો જોઈને જ્ઞાની ન બની શકાય.